હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? વેરી ગુડ મોર્નિંગ. તમે દરેક વિદ્યાર્થીઓ ખૂબ હેલ્ધી અને ખૂબ જ સ્વસ્થ છો એવી આશા છે. જય સ્વામિનારાયણ. તો આજથી આપણે જે કેપેસિટરની જે કન્ટિન્યુ જે સિરીઝ ચાલે છે લેક્ચરના ફોર્મેટની અંદર, તો એની અંદર આજનો આપણો ટોપિક છે કેપેસિટરનું સંયોજીકરણ. મતલબ કે ત્યાં તમારું કોમ્બિનેશન કરવાના છે કેપેસિટરને. તો તમારે શા માટે કોમ્બિનેશન કરવાની જરૂર પડે છે? તો સિંગલ કેપેસિટર છે એ તમને લિમિટેડ કેપેસિટન્સ આપે છે. સપોઝ માન લો મારી પાસે એક પેરેલલ પ્લેટ કેપેસિટર છે, તો એનું જે કેપેસિટન્સ છે મને કેટલું મળશે? તો મને મળશે એપ્સિલોન નોટ a બાય d ના ફોર્મેટની અંદર. તો મારે શું જોઈએ છે કે ભાઈ અમુક મેં જગ્યાએ સર્કિટ બનાવું છું, કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવું છું, તો એની અંદર મારું જે કેપેસિટર છે એ મારે વધારે જોઈએ છે, મારે ઓછું જોઈએ છે. તો એ મતલબ સપોઝ માન લો મારી પાસે 5 માઇક્રોના, 6 માઇક્રોના, 7 માઇક્રોના ઘણા બધા અલગ અલગ કેપેસિટર છે. તો એને મેં કઈ રીતે જોડાણ કરું, એનું મેં કઈ રીતે કોમ્બિનેશન કરું તો મને કેપેસિટન્સમાં હું વધારો કરી શકું સર્કિટની અંદર, કે પછી એ જ કેપેસિટન્સને હું ત્યાં ઘટાડી શકું. તો એનો જ તમારે એટલા માટે આપણે ભણવું પડે છે તમારું કેપેસિટરનું સંયોજીકરણ. બહુ મસ્ત અને બહુ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને તમને એકદમ ઇઝી વેથી તમને સમજાઈશ. અમુક તમારા જે જી રીતના બી કોન્સેપ્ટ છે એ બી એનાથી સોલ્વ થશે અને મોસ્ટ ઓફલી આપણે 1 થી 2 લેક્ચર એવા હશે કે જે સર્કિટ ઉપર તમારા ડિપેન્ડ હશે. તો શરૂઆત કરીએ કેપેસિટરનું સંયોજીકરણ. તો કેપેસિટરનું સંયોજીકરણ છે એ મુખ્ય બે રીતે તમારું થાય છે. એની બે રીત છે. એક તમારી શ્રેણી જોડાણ અને બીજું તમારું હોય છે સમાંતર. તો કેપેસિટરનું જે સંયોજીકરણ છે એની મુખ્ય બે રીતો છે. એક તમે કેપેસિટરને શ્રેણીમાં જોડી શકો, મતલબ સિરીઝમાં જોડી શકો, અને બીજો તમારી પાસે રસ્તો છે એને સમાંતરમાં જોડી શકો, મતલબ કે તમે દરેક કેપેસિટરને પેરેલલ કનેક્શનમાં તમે તે જોઈન્ટ કરી શકો છો. તો એને સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તમને સેજ ડાયાગ્રામ કરી લઈએ કે આ તમારું શ્રેણી જોડાણ છે અને બાજુમાં તમારું જે છે એ તમારું સમાંતર જોડાણ છે. ડિયર સ્ટુડન્ટ્સ, પહેલા વાત કરીશું આપણે શ્રેણી જોડાણની અંદર. તો જે શ્રેણી જોડાણ છે એમાં તમને જે ડાયાગ્રામ તમને આપેલું છે કે ભાઈ આ સપોઝ તમારું જે કેપેસિટર છે એ C1 છે, આ તમારું C2 છે, આ તમારું C3 છે. તો શ્રેણી જોડાણ વિશે થોડી વાત કરીએ. એમાં તમારે બે બુલેટ પોઈન્ટ કે તમારા જે ઇમ્પોર્ટન્ટ બુલેટ પોઈન્ટ કહી શકાય, બુલેટ પોઈન્ટ્સ. એમાં તો પહેલો પોઈન્ટ એ છે કે જો તમારા જે કેપેસિટર છે એ જો શ્રેણી જોડાણમાં હોય તો એની અંદર તમારો જે વિદ્યુત ભાર, દરેક કેપેસિટર ઉપરનો જે વિદ્યુત ભાર હોય છે એ સેમ હોય છે. મતલબ કે તમારી પાસે જે Q હોય છે એ દરેક કેપેસિટર ઉપર તમને સમાન જોવા મળે છે. બીજો તમારી પાસે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમારો જે વિદ્યુત સ્થિતિમાન છે, તમારો જે વોલ્ટેજ છે એ દરેક કેપેસિટર ઉપર તમને કેવો જોવા મળશે? તમને એ દરેક કેપેસિટર ઉપર તમને જોવા મળશે એ અસમાન હોય છે. તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમારા બુલેટ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે જો તમે કેપેસિટરનું શ્રેણી જોડાણ કરશો, તમે એના શ્રેણી જોડાણમાં તમારા કેપેસિટર તમે જુઓ C1 છે, C2 છે, C3 છે, તો એની અંદર તમારી પાસે કયા પોઈન્ટ યાદ રાખવાના છે? તો પહેલો પોઈન્ટ તમારી પાસે એ છે કે દરેક કેપેસિટર તમારું જે છે એની ઉપર તમારો જે વિદ્યુત ભાર હોય છે કેવો હોય છે? સેમ હોય છે. કઈ રીતે એ બી તમને એક્સપ્લેન કરું. સપોઝ આ તમારી કોઈ બેટરી છે, તો એ બેટરીનું વોલ્ટેજ તમારી પાસે V વોલ્ટેજ છે, તો એ બેટરીમાંથી તમારો કોઈ વિદ્યુત પ્રવાહ છે એ નીકળે છે.
હા સોરી, અહીંયા આગળ તમારે વિદ્યુત પ્રવાહનું તો હાલમાં કોઈ કામ છે નહીં, પરંતુ તમને જસ્ટ ઇન્ફોર્મેશન માટે વાત કરાવું કે તમને યાદ છે ધોરણ 10 ની અંદર I q ના છેદમાં t નોટ ઇક્વેશન તમે ભણી ચૂકેલા છો. I q ના છેદમાં t. તો જે I જે છે એ ડાયરેક્ટ તમે જોઈ શકો તો એ q મતલબ એ વિદ્યુત ભાર ઉપર ડિપેન્ડ છે. જેટલો તમારો વિદ્યુત ભાર વધારે હશે તો તમારો કરંટ તમારો ત્યાં વધારે હશે. તો અહીંથી જો મેં I જે છે મતલબ સપોઝ તમે માની શકો કે તમારો જે q છે એ અહીંથી નીકળે છે, આ જાય છે q ફ્લો, તમને યાદ છે કે પ્લસ થી આગળ જશે અને માઈનસ આ રીતે ત્યાં ચક્કર મારતું હોય છે. તો I થી તમારો અહીંથી I તમારો નીકળ્યો આ જગ્યાએ પહોંચ્યો. તો આ જગ્યાએ તમે જુઓ કે આ જે શ્રેણી જોડાણ છે એમાં તમને કોઈ પણ જગ્યાએ તમારો જે I છે એ ડિવાઈડ થવાનો નથી, મતલબ કે ત્યાં એનું વિભાજન થવાનું નથી. જેટલો I C1 ને મળશે એટલો જ I C2 ને મળશે અને એટલો જ I તમારો કોને મળશે, C3 ને મળતો હોય છે. મતલબ કે તમારો જેટલો જ Q આને મળશે, આ તમારો Q1 છે એટલો જ Q તમારો Q2 હશે અને એટલો જ Q તમારો Q3 હશે. તો ખાસ મિત્રો એ ધ્યાન રાખજો કે જે શ્રેણી જોડાણ છે એની અંદર દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય છે, સમાન હોય છે. કેમ સમાન હોય છે? કારણ કે અહીંયા આગળ જે જોડાણ કરવાનું છે તે તમે ફિગરમાં જોઈ શકો છો કે એની અંદર તમારો જે વિદ્યુત ભાર છે અથવા તમારો જે વિદ્યુત પ્રવાહ છે એનું કોઈ પણ જગ્યાએ વિભાજન થતું નથી. જેથી તમે કહી શકો કે દરેક કેપેસિટર ઉપર તમારો જે વિદ્યુત ભાર છે કેવો હોય છે, સેમ હોય છે. તો તમારો આ પોઈન્ટ છે, દરેક કેપેસિટર ઉપર તમારી પાસે વિદ્યુત ભાર કેવો હોય છે, સમાન હોય છે. તો વિદ્યુત સ્થિતિમાન સમાન કેમ છે? તો તમને યાદ છે કે આ જે પ્લસ છે, આ જે માઈનસ છે, આ જે બેટરી છે એનો આ પ્લસ છેડો છે, તો આ તમારો શું બનશે, આ પોઝિટિવ છેડો બનશે અને આ તમારો કયો બનશે, તમારો નેગેટિવ છેડો બનશે. તો આ ઓટોમેટિક શું થઈ જશે, આ પ્લસ ને કારણે આ બાજુની પ્લેટ છે માઈનસ થઈ જશે અને આ પ્લેટ તમારી પાછી પોઝિટિવ થઈ જશે, આ તમારી માઈનસ થઈ જશે. આ અલગ અલગ પેરેલલ પ્લેટ કેપેસિટર છે અને આ તમારી પ્લેટ બી બનશે પ્લસ પ્લસ. તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે જે ડાયરેક્ટ વોલ્ટેજ છે તો એ વોલ્ટેજ કેબલ, સપોઝ એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું કે તમારી પાસે જે 100 વોલ્ટની બેટરી છે, તો 100 વોલ્ટની બેટરીમાં તમને શું જોવા મળશે કે શ્રેણી જોડાણમાં સપોઝ માન લો અહીંયા આગળ 10 વોલ્ટેજ આપે છે, સપોઝ માન લો તમને આગળ 20 વોલ્ટેજ મળે છે, તો ઓબ્વિયસલી તમારું જે C3 છે એમાં તમને કેટલું જોવા મળશે, તો આ 70 વોલ્ટેજ એને મળતો હશે. તો 70 + 20 + 10 તમારે આવશે 100 વોલ્ટ. એનો મતલબ શું છે કે તમે કહી શકો કે ભાઈ જે શ્રેણી જોડાણ હોય છે એની અંદર તમારો જે વોલ્ટેજ હોય છે કેપેસિટર ઉપરનો એ કેવો હોય છે, ડિફરન્સ હોય છે. તો ક્લિયર થાય છે? તો અહીંયા આગળ આ વાત થઈ તો કે હવે તમે શું કહી શકો કે અહીંયા આગળ વિદ્યુત ભાર જે Q1 છે Q2 છે Q3 છે, તો તમે શું કહી શકો, આ Q બરાબર છે. પરંતુ તમે શું કીધું કે અહીંયા આગળ જે વોલ્ટેજ છે ડિફરન્સ છે, તો તમારો વોલ્ટેજ આવશે કેટલો, તો V V1 + V2 + V3. V V1 + V2 + V3. તો તમારો વોલ્ટેજ આવશે તમને કેટલો, કે તમે જાણો છો કે ભાઈ કેપેસિટન્સ C Q ના છેદમાં V. તો V બરાબર કેટલા, તો Q/C. તો V બરાબર કેટલા તમારા, Q/C. તો V ની જગ્યા શું લખી શકાય, આગળ તમે લખી શકો આ જગ્યાએ Q ના છેદમાં C. V1 ની જગ્યાએ તમે શું લખી શકો, Q1 ના છેદમાં C1. આમાં તમે શું લખી શકો, Q2 ના છેદમાં C2 વત્તા તમે લખી શકો Q3 ના છેદમાં C. ક્લિયર છે? પરંતુ તમને શું કીધું છે કે દરેક જે વિદ્યુત ભાર છે એ શ્રેણી જોડાણ હોવાથી દરેક વિદ્યુત ભાર કેવો છે, સમાન છે. તો તમે આ જે Q1 બરાબર તમે Q લઈ શકો, Q2 બરાબર भी તમે Q લઈ શકો અને Q3 બરાબર भी તમે Q લઈ શકો. તો એ દરેકમાંથી Q છે એ કોમન નીકળશે અને Q તમારો કોમન નીકળીને એકબીજાનું શું કરશે, કેન્સલ આઉટ. તો એ તમારો રહેશે શું, 1/C = 1/C1 + 1/C2 + 1/C3. તો આ તમારો જે કેપેસિટન્સ છે એ તમારો જે ડાયાગ્રામ છે, તમારો જે નેટવર્ક છે એનો તમારો ટોટલ કેપેસિટન્સ છે. ક્લિયર છે? તો ફરીથી રિકોલ કરી લઈએ કે જે તમારું શ્રેણી જોડાણ હોય છે, તમારા શ્રેણી જોડાણમાં તમારો જે વિદ્યુત ભાર હોય છે એ દરેક કેપેસિટર ઉપર સેમ હોય છે. કેમ? તો તમારા પાસે કોઈ પણ એક પ્રકારનું જંકશન ત્યાં છે ને વાયરની અંદર. જંકશન શું છે કે તમે જોયું છે કે ભાઈ કોટા જંકશન છે, બોડેલી જંકશન છે, વડોદરા જંકશન છે, રેલવે સ્ટેશનની વાત કરીએ છીએ, છોટાઉદેપુર જંકશન છે. તો
તો એ જંકશનનો મતલબ શું હોય છે કે ત્યાં કોઈ બીજી ટ્રેન આવે છે અને પોતે બીજી સિટીમાં જવા માટે ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, પરંતુ અહીંયા આગળ શ્રેણી જોડાણમાં એવા કોઈ જંકશન હોતા નથી જેને એક જ લાઇનમાં જવાનું છે, મતલબ ત્યાં એની પાસે કોઈ બીજો એક માર્ગ નથી કે પોતે એનો માર્ગ ચેન્જ કરી શકે અને બીજી જગ્યાએથી પોતે બીજી સિટીમાં જઈ શકે, એવું તમારું શ્રેણી જોડાણમાં લાગેલું છે કેપેસિટર. તો શ્રેણી જોડાણ જે હોય છે એમાં વિદ્યુત ભાર સેમ હોય છે, મગજમાં ફિટ કરી લેવું. બીજું તમારી પાસે શું હોય છે જગ્યાએ કે વિદ્યુત સ્થિતિમાન તમારું દરેક કેપેસિટર ઉપર તમને અલગ અલગ જોવા મળશે. તો એ તમારું કેટલું છે VV V1 V2 V3. ઓબ્વિયસલી તમારો આન્સર કેટલો આવ્યો 1/c. આ શું છે તમારું કે જે ત્રણ કેપેસિટર તમે જે શ્રેણી જોડાણમાં લગાડ્યા છે એનું ટોટલ કેપેસિટન્સ કેટલું છે 1/c = 1/c1 1/c2 1/c3. આ તમારું ઇક્વેશન છે. હવે એક તમારી પાસે થોડો ઇમ્પોર્ટન્સ પોઈન્ટની વાત કરી લઈએ. તો આ જગ્યાએ તમારી પાસે જો તમારી પાસે ઓન્લી વન પોઈન્ટ તમને આપું, તમારી પાસે માત્ર બે કેપેસિટર હોય, તમારી પાસે માત્ર બે કેપેસિટર હોય, પરંતુ એ તમારા શેમાં છે અમે તમને આપેલા છે શ્રેણી જોડાણમાં હોય, તો એનું ટોટલ મતલબ કે તમારી પાસે 1/c ઇક્વલ તમારું કેટલું જોવા મળશે તો 1/c1 + 1/c2. તમે LCM લેશો તો તમારો આન્સર મળશે 1/c ઇક્વલ = કેટલા આવશે તો c1 + c2 ના છેદમાં c1 * c2 ના ફોર્મેટ તમને જોવા મળશે. પછી તમને શું જોવા મળશે આગળ કે c = કેટલા તો c1 c2 ના છેદમાં c1 + c2. તમને જે MCQ પોઈન્ટ હોય છે MCQ પોઈન્ટમાં તમે જો બે કેપેસિટર આપેલા છે, સપોઝ માન લો તો એ તમારું ટોટલ તમારું કેપેસિટન્સ કેટલું આવશે તો c1 c2 ના છેદમાં c1 + c2. આને શોર્ટકટમાં કઈ રીતે યાદ રાખી શકાય તો c = m/a. c = m/a માં મતલબ c = માં બધાને વાલી હોય છે, તમારી માં હોય કે પછી મારી માં હોય, સૌપ્રથમ બધાને પોતાની મમ્મી વાલી હોય છે. તો c = કેટલું હોય છે m/a. m = મલ્ટીપલ મતલબ કે ત્યાં ગુણાકાર કરવાનો છે અને a તમારું શું છે ત્યાં એડિશન મતલબ સરવાળો કરવાનો છે. તમારી પાસે બે કેપેસિટર છે, માત્ર ને માત્ર લિમિટેડ વાત કરું છું કે તમારી પાસે જો બે કેપેસિટર હશે અને તમે એને જો શ્રેણીમાં જોડાણ કર્યું હશે તો એનું ઇક્વલ કેપેસિટન્સ તમારું કેટલું આવશે તો માં બરાબર આવશે m/a. m = મલ્ટીપલ મતલબ ત્યાં ગુણાકાર કરવાનો છે બે કેપેસિટરનો અને છેદમાં a = એડિશન મતલબ ત્યાં તમારે બે કેપેસિટરનો સરવાળો કરવાનો છે. ક્લિયર થાય છે? તો આ તમારો એક ફોર્મ્યુલા છે c = m/a ના ફોર્મ્યુલા. હવે બીજું સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય કે જે તમારે g નીડ માટે ઇમ્પોર્ટન્ટ છે કે એક પોઈન્ટ તમારો શું છે સપોઝ માન લો કે તમને જે કેપેસિટર શ્રેણી જોડાણમાં આપ્યા છે તો એમાં તમારા ઢગલાબંધ મતલબ ઢગલાબંધ કેપેસિટર છે, n ટાઈપ કેપેસિટર છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ બોલું છું કે જો તમને કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 10 માઇક્રોફેરાડેના 1000 કેપેસિટર છે અથવા 10 માઇક્રોફેરાડેના n કેપેસિટર્સને જો શ્રેણી જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરું છું કે જો તમારી પાસે n ટાઈપ કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે પરંતુ એના જે દરેક કેપેસિટરના કેપેસિટન્સ કેવા હોવા જોઈએ સેમ હોવા જોઈએ તો એ કન્ડિશનમાં તમારું જે c ઇક્વલ કેટલું તમને જોવા મળશે તો c ઇક્વલ તમને જોવા મળશે આગળ c ના છેદમાં m બરાબર. c ઇક્વલ તમને કેટલું જોવા મળશે c ના છેદમાં n બરાબર. એ તમારું ત્યાં ઇક્વેશન રહેશે તમારું આ. સપોઝ તમને એક્ઝામ્પલ થી વાત કરાવું કે તમને 10 માઇક્રોફેરાડેના અથવા 100 માઇક્રોફેરાડેના 200 કેપેસિટરને શ્રેણીમાં જોડતા મળતું
કુલ કેપેસિટન્સ કેટલું, તો તમારો આન્સર પડશે C = કે 10 માઇક્રોફેરાડે ના છે, કોઈ કેપેસિટર તમારા બદલાતા નથી, તો અહીંયા આગળ 100 ગુણ્યા 10 ની -6 ફેરાડે ના છેદમાં 200 આ ગયા. તો તમારો જે આન્સર આવશે તો કેટલો આવશે? C = આટલા ફેરાડ તમારો આન્સર આવશે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? તો આ તમારો એનો જે ટોપિક છે એ ટોપિકમાં વાત થઈ એ પ્રમાણે એજર ગરમી લાગે છે ભાઈ? તમે લોકો તો મજા આવશે પંખા નીચે ભરવાની. અહીંયા આગળ સેટ પંખો ચાલુ કરી દઉં છું તો ભડભડ હેલિકોપ્ટર ચાલુ થાય. તો ક્લિયર છે? આ તમારું જે છે શ્રેણી જોડાણ ઓફ અ કેપેસિટર. મતલબ શ્રેણી જોડાણ કેપેસિટરમાં શું પોઈન્ટ યાદ રાખવાના છે? તો પહેલો પોઈન્ટ તમારી પાસે એ છે કે ભાઈ જો શ્રેણી જોડાણ હશે તો તમારી પાસે જે પણ કેપેસિટર ઉપર તમે વિદ્યુતભાર ચેક કરશો તો એ કેવો છે? તમારો ફિક્સ હશે. મતલબ કે C1 ઉપર બી 5 કુલમ હશે તો C2 ઉપર બી 5 કુલમ હશે, તમારા C3 ઉપર બી 5 કુલમ હશે. ત્યાં વિદ્યુતભાર ચેન્જ થતો નથી. ક્લિયર છે? પરંતુ તમારો જે વોલ્ટેજ છે તમારો ત્યાં બદલાય છે. તો તમને ખબર હતી કે જે કેપેસિટન્સ હોય છે C = Q/P ના ફોર્મેશન ની અંદર તમારો જે V છે ચેન્જ થાય છે, તો V = Q/C ના આધારે તમારું ઇક્વેશન બને છે કે જો શ્રેણી જોડાણમાં તમારું કેપેસિટર હશે તો એનો ટોટલ કેપેસિટન્સ તમારું કેટલું આવશે? તો 1/C = 1/C1 + 1/C2 + 1/C3 + up to and 1/Cn ના ફોર્મેશન. જો તમારી પાસે બે કેપેસિટર તમને આપેલા છે તો એ બે કેપેસિટર શ્રેણીમાં છે તો એને શોર્ટકટ કઈ? તો માં = what? તો માં = મલ્ટીપ્લાય ઓન ટુ કેપેસિટર. મતલબ બે કેપેસિટર તમારે ત્યાં ગુણાકાર કરવાનો છે અને છેદમાં A = એડિશન. મતલબ કે ત્યાં બે કેપેસિટરનો તમારે સરવાળો કરવાનો છે. જો તમને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને કીધું કે તમારી પાસે n ટાઇપ્સ કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, પરંતુ દરેક કેપેસિટર્સનું કેપેસિટન્સ કેવું છે? સેમ છે, એ બદલાતું હોતું નથી. જો એ બદલાય છે તો એના માટેના બી દાખલા હોય છે જે તમને હું સોલ્વ કરાવીશ. તો એ બદલાતું નથી તો એની શોર્ટકટ કઈ? તો તમારો ટોટલ કેપેસિટન્સ કેટલો આવશે? C = કેપેસિટન્સ C ના છેદમાં n. મતલબ કે તમારી પાસે જેટલા કેપેસિટન્સ છે એને તમે શું કરશો? એને ડિવાઈડ કરી લેશો. તો લોજિક ક્લિયર થાય છે? આ તમારી વાત થઈ તમારું શ્રેણી જોડાણ તમારું કેપેસિટર. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેવો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો જે બીજો ટાઈપ છે જોડાણનો એના વિશે વાત કરીએ. તો આગળ લગભગ તમે ધોરણ 10 માં ભણીને આવ્યા હતા રેઝિસ્ટન્સ વિશે, અવરોધોનું જે જોડાણ તમે કરતા. આપણે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરવાના છે. તો કેપેસિટરનું જે જોડાણ હોય છે એ રેઝિસ્ટન્સ કરતા ઓપોઝિટ હોય છે. ઠીક છે? એની વાત વધારે નથી કરતો, ડિસ્કસ નથી કરતા. તમે લોકો જાણો છો, થોડું કે આશા રાખું છું. અને તો બી આપણે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરવાના છે. તો વાત એ કરી આગળ કે ભાઈ સમાંતર જોડાણ. હવે કેપેસિટરનું શ્રેણી જોડાણ તો બની ગયા, તો હવે સમાંતર કેપેસિટરનું સમાંતર જોડાણ શું કહે છે? એમાં તમારા બુલેટ પોઈન્ટ કયા? એમાં તમારા બુલેટ પોઈન્ટ્સ પેલામાં જે હતા એને કરતા કેવા આવે છે? ઓપોઝિટ. પેલામાં જે હતા બે મતલબ એમાં તમને શું જોવા મળતું? દરેક કેપેસિટરમાં
Q છે કેવું હોય છે સમાન હોય છે અને V કેવું હોય છે અલગ અલગ હોય છે. તો એનાથી ઓપોઝિટ તો અહીં તમને શું જોવા મળશે કે દરેક કેપેસિટન્સમાં જે Q હોય છે કેવો હોય છે અહીંયા આગળ અસમાન હોય છે દરેક કેપેસિટર અને અહીં તમને V કેવો જોવા મળશે દરેક કેપેસિટર ઉપર સમાન. ક્લિયર છે? તો આ તમારા જે બુલેટ પોઈન્ટ છે ખાસ ધ્યાન રાખવાના છે કે જો તમારી પાસે સમાંતર જોડાણ આવ્યું તો સમાંતર જોડાણની અંદર દરેક કેપેસિટર ઉપર તમારો જે વિદ્યુતભાર હોય છે કેવો હોય છે ડિફરન્સ હોય છે, તમારો વોલ્ટેજ કેવો હોય છે સેમ હોય છે. તો પહેલા પોઈન્ટ સમજીએ કે ભાઈ વિદ્યુતભાર કેમ અલગ અલગ હોય છે. તમને ઇક્વેશન ખબર છે કે I Q/T. સપોઝ માન લો આ તમારી પાસે બેટરી છે, આ તમારી પાસે બેટરી છે તો બેટરીમાંથી નીકળે છે હંમેશા માટે વિદ્યુતભાર I નીકળ્યો અથવા તો તમે વિદ્યુત પ્રવાહ I નીકળે છે. તો અહીંયા આગળ તમારો જે અહીંયા આગળ આયા તો અહીં તમને શું જોવા મળ્યું અહીં જંકશન છે, તમારું એક જંકશન છે. જંકશન ઉપર તમને ટ્રેનના ફોર્મેટથી તમને એક્સપ્લેન કર્યું કે જે જંકશન હોય છે ત્યાંથી તમારો જે ટ્રેન છે પોતે રસ્તો ત્યાંથી બદલતો હોય છે. તો અહીંથી જે વિદ્યુત પ્રવાહ I આવે છે તો તમે સપોઝ માન લો તમારી પાસેથી Q આવે છે તો અહીંથી તમારો જે Q છે આ રીતે જાય છે, આ તમારું જંકશન આવ્યું તો અહીં તમારું શું થઈ ગયું Q નું વિભાજન થઈ ગયું. Q1 આ બાજુ ગયો, અડધો Q2 આ બાજુ ગયો, અડધો તમારો Q3 છે એ પોતે આ બાજુ આવ્યો. તો તમારો જે મેઈન Q હતો એ સપોઝ જે કેપેસિટર C1 છે એને Q1 મળે છે, C2 છે એને Q3 મળે છે, C3 છે એને Q3 મળે છે. તો એ સેમ તમારા વિદ્યુતભાર છે જ્યારે બહાર નીકળશે પાછા તો પોતે તમારા Q બરાબર આ તમારો કિર્ચોફનો લો છે. એ આગળ ભણશું, આપણે બધા ડિસ્કસ કરવાની જરૂર છે નહીં. તો આ એક સિસ્ટમ છે કે તમારો જે Q છે કેવો હોય છે અહીંયા અસમાન હોય છે પણ તમારો જે V છે કેવો છે સમાન છે. કેમ સમાન છે તમે જોઈ શકો કે આ તમારી જે પોઝિટિવ પ્લેટ છે એનું કનેક્શન સીધું બધી પ્લેટની પોઝિટિવ આવે છે. આ તમારો જે નેગેટિવ છે એનો દરેક પ્લેટ હારે જે નેગેટિવ પ્લેટ છે એની સાથે તમારું કનેક્શન છે. મતલબ કે તમે કહી શકો કે જે તમારું અહીંયા આગળ સમાંતર પ્લેટ કેપેસિટર હોય છે એમાં દરેક પ્લેટ ઉપર તમારું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે સમાન હોય છે. તો અહીંયા આગળ શું વાત થઈ કે ત્યાં શું હતું શ્રેણી જોડાણમાં કે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હતું. તો તમે શું કર્યું ત્યાં આગળ V V1 V2 V3. અહીં તમને શું જોવા મળે છે કે વિદ્યુત સ્થિતિમાન સેમ છે પરંતુ વિદ્યુત ભાર કેવા છે ડિફરન્ટ છે. તો તમે અહીં લખી શકો આ જગ્યાએ કે તમારું V V1 V2 તમારું V3 છે. તમારા દરેક જગ્યાએ તમારા V કેવા છે સેમ છે. પરંતુ તમે કહી શકો અહીંયા આગળ કે Q1 is not equal to Q1 is not equal to Q2 is not equal to Q3. એટલે તમારા વિદ્યુતભાર કેવા છે અસમાન છે. તો એમાં તમારું ડેરિવેશન કઈ રીતે તમે સાબિત કરશો આ જગ્યાએ કે ભાઈ ટોટલ કુલ વિદ્યુતભાર કેટલો આવશે. તો તમારો Q Q1 Q2 Q3 અને તમને યાદ છે કેપેસિટન્સ C what તો Q ના છેદમાં V. તો Q બરાબર what C2. હવે તમે શું લખશો અહીંયા C V C1 V1 C2 V2 C3 V3. તમને યાદ છે કે દરેકમાં V કેવો છે સમાન છે. તો તમે લખી શકો અહીંયા CV CV1 C2V C3V. આમાંથી V કોમન નીકળી જશે તો બંને એકબીજા પર છે કેન્સલ આઉટ કરી નાખશે. તો C તમારો કેટલો આવશે C1 C2 C3. તમારો C કેટલો આવ્યો C1 C2 C3. શોર્ટકટ શું છે કે DP. DP મતલબ તમારા આગળ WhatsApp નો પ્રોફાઇલ પિક્ચર ની વાત નહીં થતી ભાઈ. આ DP મતલબ ડાયરેક્ટ પ્લસ. જો તમારું સમાંતર જોડાણ હશે તો દરેકનું જે કેપેસિટન્સ છે તમે શું કરશો DP મતલબ ડાયરેક્ટ પ્લસ. તમે જોઈ શકો જોડાણની અંદર કે આ C1 છે C2 છે C3 છે એનું કનેક્શન તમારા કેવા છે સમાંતર જોડાણમાં છે. તમને શ્રેણી જોડાણ તમને ક્લિયર થઈ ગયું કે ત્યાં તમારો વિદ્યુતભાર છે સેમ રહેશે. મતલબ ત્યાં તમારા કોઈ પણ પ્રકારનો તમને જંકશન જોવા નહીં મળે, સીધો એક રસ્તો છે કે તમારે ત્યાં ચાલવાનું છે. જો તમારો સમાંતર જોડાણ તમારું ત્યાં આવશે તો ત્યાં તમને શું જોવા મળશે કે તમારો જે રસ્તા છે એનું ડિવાઇડેશન થાય છે, એનું વિભાજન થાય છે, જેને કારણે તમારો જે પ્રવાહ છે બદલાય છે, જેને કારણે તમારો વિદ્યુત પ્રવાહ બદલાય, વિદ્યુત ભાર બી બદલાય, તમારો વિદ્યુત ભાર બી તમારો ત્યાં ચેન્જ થાય છે. જેને કારણે તમારું ઇક્વેશન બન્યું C C1 C2 C3 ના ફોર્મેશનની અંદર. શોર્ટકટ તમારે શું છે આને DV ના ફોર્મેટથી યાદ રાખવામાં આવે છે. પહેલામાં શું આવતું માપ,
મતલબ 2 માટે અહીં તમારી પાસે કેટલા લખવાનું છે dp dp ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ પ્લસ જેટલા બી તમારા કેપેસિટર છે એને તમે શું કરશો ડાયરેક્ટ પ્લસ અને તમે સીધા મતલબ C1 C2 C3 ના ફોર્મેટ તમે એને એડ કરશો સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો તમે G અને લીટમાં તમને વાત કરું પેલામાં સેમ તમને યાદ આવેલું કે અહીંયા આગળ પહેલો પોઈન્ટ તમને શ્રેણી જોડાણમાં વાત કરાયેલો કે શ્રેણી જોડાણમાં આપણે જે વાત કરી હતી કે સમાન મૂલ્યના n કેપેસિટરને જ્યારે શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે તો એનું ટોટલ કેપેસિટન્સ કેટલું હોય છે તમારું ટોટલ કેપેસિટન્સ તમારું કેટલું આવશે એટલે C = કેપેસિટન્સ C ના છેદમાં તમને શું મળશે n ટાઇપ્સ ઓફ કેપેસિટન્સ અને તમારો બીજો પોઈન્ટ શું હોય છે કે આમના જે વાત કરી પ્રમાણે કે જો તમારી પાસે સમાંતર જોડાણ કરવામાં આવે તો સમાંતર જોડાણ કરવામાં આવશે સપોઝ જો તમને એ રીતે વાત કરવામાં આવે કે તમારી પાસે સમાન મૂલ્યના કેપેસિટન્સ છે એને n ટાઇમ્સ તમારી પાસે અનંત કેપેસિટર છે 1000 માંગ લો 10000 માંગ લો 20000 માંગ લો ગમે એટલા તમારી પાસે કેપેસિટન્સ આપે જો એને સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો તમારું સમતુલ્ય કેપેસિટન્સ તમને કેટલું જોવા મળશે તો એનો ઇક્વેશન તમે વિચારી શકો કે ભાઈ C = કેટલા તો C = n * C અને n = તમારી પાસે કેટલા તમારા કેપેસિટન્સ છે એ તમારા હોય છે એક્ઝામ્પલ તરીકે તમે શું કહી શકો આ જગ્યાએ કે એક્ઝામ્પલના ફોર્મેટની વાત કરીએ એક્ઝામ્પલ લઈએ કે સપોઝ માનો તમારી પાસે 10 ફેરાડેના વાસ્તવમાં 10 મિલી ફેરાડેના 1000 કેપેસિટર છે કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે એમાં તમારું સમાંતર જોડાણ તો C = કેટલા n * C બરાબર n બરાબર તમને કેટલા આપ્યા છે 1000 અને ઇન્ટુ તમારા C બરાબર તમને કેટલા આપ્યા છે 10 મિલી ફેરાડે તમારો આન્સર કેટલો મળશે આગળ 10 ની 5 મિલી ફેરાડે તો આ તમારો આવશે C = કેપેસિટન્સ ક્લિયર છે તો ડિયર સ્ટુડન્ટ્સ જે આજનો જે તમારો ટોપિક છે અહીંયા આગળ ફિનિશ થાય છે તો જે આગળના જે મતલબ જે વાત કરી જોડાણની જરૂરિયાત શા માટે પડે છે તો તમારું કેપેસિટન્સ કઈ રીતે વધવું તમારું કેપેસિટન્સ કઈ રીતે ઘટાડવું એના વિશે થોડી વાત કરવા માટે આપણે કેપેસિટરનું સંયોજીકરણ કરવું જરૂરી હતું તો એની અંદર બે રીતે તમે કરી શકો એક તમારું છે શ્રેણી જોડાણમાં તમારા આઈએમપી પોઈન્ટ્સ તમને બુલેટ પોઈન્ટ્સ તમને કીધા છે કે શ્રેણી જોડાણમાં શું હોય છે કે દરેક પરનો જે વિદ્યુત ભાર હોય છે કેવો હોય છે સમાન હોય છે કેપેસિટર પર અને દરેક પરનો તમારો વિદ્યુત સ્થિતિમાન હોય છે કેવો હોય છે ડિફરન્ટ હોય છે તમારું કેપેસિટન્સ કેટલું આવશે તો 1/C = 1/C1 + 1/C2 + 1/C3 + up to n 1/Cn ના ફોર્મેટમાં તમારું ત્યાં શ્રેણી જોડાણમાં કેપેસિટર જોવા મળશે જો તમારી પાસે બે કેપેસિટર હોય આ સૂત્ર માત્ર ને માત્ર બે કેપેસિટર જો શ્રેણી જોડાણમાં કરેલા હોય તો એનો C = કેટલું આવશે તમારું ટોટલ કેપેસિટન્સ તમારું કેટલું આવશે માં બરાબર તમારે દરેક વિદ્યાર્થીની પોતાની માતા છે જે માં હોય છે માં અપન a મતલબ m ના છેદમાં a = મલ્ટીપ્લિકેશન જેટલા તમારા બે કેપેસિટર છે એ બંનેનો ગુણાકાર કરો અને છેદમાં બંનેને પ્લસ કરો તો આને પછી બીજી શું વાત કહી કે ભાઈ જો તમારી પાસે n કેપેસિટર્સ ને જેનું કેપેસિટન્સ સમાન છે એવા કેપેસિટરને જો જોડવામાં આવે શ્રેણીમાં તો એનું સમતુલ્ય કેપેસિટન્સ તમને કેટલું જોવા મળશે તો C = C ના છેદમાં n બરાબર જોવા મળશે એના પછી તમે બીજો પ્રકાર જોઈ ગયા કે ભાઈ કેપેસિટરનું સમાંતર જોડાણ તો કેપેસિટરના સમાંતર જોડાણમાં તમને શું જોવા મળ્યું કે બુલેટ પોઈન્ટ તમારો શું છે કે દરેક કેપેસિટર પરનો જે Q છે ડિફરન્ટ હોય છે કેમ ડિફરન્સ હોય છે તમને હું ડાયાગ્રામમાં એક્સપ્લેન કર્યું પણ દરેક કેપેસિટર ઉપરનો તમારો V કેવો હોય છે સેમ હોય છે તો એનો બી તમને ઇક્વેશન જોવા મળ્યું કે ભાઈ જો સમાંતર જોડાણમાં કોઈ પણ કેપેસિટરને જોડવામાં આવે તો એની શોર્ટકટ કઈ છે તો એની શોર્ટકટ કટ છે તમારી પાસે dp બોલે તો ડાયરેક્ટ પ્લસ તમારો કોઈ WhatsApp નું પ્રોફાઇલ પિક્ચર છે નહીં dp = ડાયરેક્ટ પ્લસ તો આ તમારું ઇક્વેશન તમને જોવા મળ્યું કે C = C1 + C2 + C3 + up to n Cn લગીને તમારી પાસે કેપેસિટરના તમે ડાયરેક્ટ કેપેસિટન્સ તમે મેળવી શકો એના પછી લાસ્ટ તમારો G નીટનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારો કોઈ આગળ આવે છે કે જો તમારા સેમ કેપેસિટર હોય સેમ કેપેસિટન્સ ધરાવતા હોય અને n જેટલા કેપેસિટર્સને જો સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ તમારું કેટલું હોય છે તો C = n * C બરાબર હોય છે તો આજનો જે આપણો લેક્ચર છે અહીંયા આગળ ફિનિશ થાય છે અને કાલે તમે વાત કરશો જે કેપેસિટરના જે દાખલાઓ છે એ દાખલાઓની આપણે કાલે શરૂઆત કરશું